ધોળકા તાલુકાના બેગવા ગામ ખાતે ભાગી ગયાનો મામલો આવ્યો સામે। ધોળકા તાલુકાના બેગવા ગામ ખાતે તારીખ 3 ફેબ્રુઆરી 2026ના દિવસે સગા કાકા દાદાના ભાઈ બહેન ભાગી જવાનો કિસ્સો બન્યો હતો, જેની કોટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાઈ હતી, જેમાં છોકરીના પિતાએ પોતા ભાઈનો છોકરો છોકરીને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અત્યાર સુધીમાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી। ત્યારે જે છોકરી છે તેના માતા પિતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી છોકરી હજી તો નાબાલિગ છે, જો કે છોકરીની ઉંમર છે તે 17 વર્ષ અને 10 મહિનાની બતાવી હતી, જેને લઈને છોકરીના પરિવારવાળા તેને રાત દિવસ ગોતવાની મહેનત કરી રહ્યા છે। તમારી છોકરી ઘરથી ભાગી ગઈ તો તમને કેવી રીતે ખબર પડી કે તમારી છોકરી ઘરેથી ભાગી ગઈ? રાત્રે તો ઘરમાં સૂતી હતી, પણ અમારા ઘરના મેં સવારમાં જોયું પર ગોદડું ઢાંકેલું હતું, ગોદડું મૂકી એટલે એમને સવારે વહેલા જોયું ત્યારે એવું કીધું હતું કે છે નહીં પાય, પછી એમને શોધખોળ કરી આટલામાં પણ મળી નહીં। તમારી છોકરીનું નામ શું હતું? પાયલ, પાયલબેન, આખું નામ? પાયલબેન જસવંતભાઈ મુંડિયા। એની ઉંમર કેટલી હતી? એની ઉંમર હતી 17 વર્ષ ને 10 મહિના। 10 મહિના। એટલે આ જે